મહાપ્રભુજી કૃપા કરીને ભક્તિ માર્ગને ભાવથી સમૃદ્ધ બનાવ્યો છે અને ભાવથી સેવા રસાત્મક બને છે. જે વૈષ્ણવ સેવા કરતા હોય ધ્યાનથી સાંભળો. 4 સ્ટેજ પર તમારી સેવા ચાલે છે. પ્રભુની સેવા ઘરે કરો છો, ઠાકોરજી પૂછતા રહ્યા, નવા તમે જે જોડાયા છો, સત્સંગ મળ્યો, થોડું પોષણ મળ્યું, પ્રભુની સેવા પૂછતાવાની ઈચ્છા થઈ, પ્રભુને પૂછતાવીને ઘરે સેવા કરતા થયા. પહેલા સ્ટેજ પર તમારી સેવા ક્રિયાત્મક હોય છે. જ્યાં સુધી હજી અંદર ભાવનાઓ પ્રગટ નથી થઈ ત્યાં સુધી મહાપ્રભુજીની મેન અને સિદ્ધાંત અનુસાર આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, દરેક વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક પગથિયું પછી આપણે આગળ વધ્યા. ધીરે 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 સેવામાં રુચિ થવા લાગી. બીજા પગથિયે આપણી સેવા ભાવાત્મક થાય છે. હૃદયમાં ભાવ જાગે, ભાવનાઓ સમજાય, કંઈક અનુભવ થવા લાગે, આપણો ભગવત ભાવ દ્રઢ થાય. ચારે બાજુ ભટકતું ચંચલ મન પછી પ્રભુમાં અટકે, પ્રભુમાં એકાગ્ર થાય, પ્રભુની કૃપાનો અનુભવ થાય. એમ કરતા કરતા હજી એક પગથિયું તમે ઓર આગળ વધ્યા ત્યારે તમારી સેવા રસાત્મક થાય છે. પેલા ક્રિયાત્મક, પછી થાય સેવા ભાવાત્મક, પછી થાય રસાત્મક. હૃદયમાં રસાત્મકતા પ્રગટ થાય. બધા વિકારો ચાલ્યા જાય પછી મનમાં લૌકિકતા ન રહે. બુદ્ધિ આપણી નિર્મલ અલૌકિક બને, બધું જ આપણને સ્વરૂપાત્મક લાગે. ત્યારે સેવા ચોથા સ્ટેજ પર ફલાત્મક થાય છે. ત્યારે પ્રભુનો રસાનુભવ થાય. પરમ રસ પાયો બ્રજ કી નારી. જે રસનો અનુભવ રજ ભક્તોએ કર્યો એ જ અલૌકિક ભગવદ રસનો અનુભવ પછી વૈષ્ણવને પણ થવા લાગે. આ ભક્તિ માર્ગની ફલરૂપતા છે. આમ શ્રી મહાપ્રભુજી વેદ શાસ્ત્રોમાં રહેલા અલૌકિક ભગવદ રસને પ્રગટ કરી અને ભગવદ રસાનુભૂતિનો માર્ગ આપણને બતાવ્યો છે. દરેક ભગવદીઓ જીવોના હૃદયની કમલની કલીને ખીલવી, પ્રભુને લાયક બનાવી, લૌકિક મનને સુમન બનાવ્યા. સુમન એટલે પુષ્પ, સુમન એટલે સુંદર મન, પુષ્પ જેવું કોમલ મન, તેને પ્રભુની સાથે જોડ્યું. એમ કહેતા શ્રી ગુસાઈજી હવે આગળ શ્રી મહાપ્રભુજીનું 13મું નામ પ્રગટ કરે છે. સ્ત્રી શુદ્રાદ્યો ધૃતિક્ષમ. શ્રી મહાપ્રભુજીનું આ નામ 4 શબ્દોથી બનેલું છે. સ્ત્રી, શુદ્ર, ઉદ્ધૃતિ અને ક્ષમ. અર્થાત સ્ત્રી શુદ્રાદિ સમગ્ર વર્ણનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે એવા શ્રી મહાપ્રભુજીનું હું વંદન કરું છું. શ્રી ગુસાઈ કહે છે આ નામ વીર્ય ધર્મ સૂચક છે. 5 સદીઓ પહેલાનો એ સમય કેવો હતો? ઇતિહાસ તમે જો, સ્ત્રી અને શુદ્રો સાથે અન્યાય થતો હતો. મોગલાઈનો એ જમાનો હતો. સમાજ વ્યવસ્થા એટલી હદ સુધી તૂટી ગઈ હતી કે બેન દીકરીઓની લાજ મર્યાદા જાળવવા માટે એમને ઓજલ પડદામાં રહેવું પડતું. જૂના સમયમાં તમે વલ્લભકુલ પરંપરામાં ઓજી બેઠીજીને જોવા હોય, છત્રી લઈને ચાલતા, ચાદર ઓઢીને પધારતા. સમય પ્રમાણે હવે બધું પરિવર્તન આવ્યું છે અને કેવલ પુષ્ટિ માર્ગમાં નહીં, રાજસ્થાનમાં, યુપીમાં એ બાજુ તમે જાઓ તો આજે પણ મર્યાદાઓ જળવાય છે. કારણ કે સમયમાં સમાજ પુરુષ પ્રધાન હતો.
અને આદેશ કે સ્ત્રીઓથી આમ ના થાય, તેમ ના થાય, સ્ત્રીઓએ કેવલ ઘરમાં જ રહેવું જોઈએ, મર્યાદામાં રહેવું જોઈએ. શૂદ્રો પર અત્યાચાર થતા હતા. શૂદ્રોને અછૂત કહીને એમનો તિરસ્કાર થતો હતો. સામાજિક વ્યવસ્થાનો પણ એમને અધિકાર નહીં હતો. શૂદ્રોને ગામની બહાર વસ્તી બનાવીને રહેવું પડતું હતું. અરે ગામના કુવામાંથી એ લોકો પાણી પણ ના ભરી શકે. સમાજના લોકો અછૂત કહીને તિરસ્કાર કરતા, એમને તરછોડતા. આવા સમયમાં શ્રી મહાપ્રભુજીએ સમાજમાં બહુ મોટી ક્રાંતિ કરી છે. આધુનિક સમયમાં હવે સ્ત્રી અને શૂદ્રના ઉદ્ધારનો વિચાર કરતા આપણે થયા. શ્રી મહાપ્રભુજી આ દ્રષ્ટિ બિંદુ 500 વર્ષ પહેલા સ્વીકાર્યું છે. વેદ દ્વારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને અને પણ પુરુષને જ કર્મકાંડનો અધિકાર અપાયેલો છે. સ્ત્રી અને શૂદ્રોને કર્મકાંડ કે ભક્તિનો અધિકાર નહીં હતો. વૈદિક કર્મ પણ સ્ત્રીઓ કેવલ પતિ સાથે, પુરુષ સાથે કરી શકે, અને વૈદિક કર્મકાંડ શૂદ્ર ન કરી શકે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ દ્રષ્ટિબિંદુ આપણને આપ્યું કે પ્રભુની ભક્તિ કરવાનો અધિકાર દરેક વર્ણ છે, દરેક જીવને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર દરેક વર્ણના જીવને શ્રી મહાપ્રભુજીએ શરણે લીધા. અનેક સ્ત્રીઓને શરણમાં લઈ પ્રભુની ભક્તિને સેવાનો અધિકાર શ્રી વલ્લભે આપી એમનો ઉદ્ધાર કર્યો છે. આ નામનો અર્થ શ્રી ગોકુલનાથજી ટીકામાં સમજાવે છે. જો સ્ત્રી અને શૂદ્રને વેદનો અધિકાર નહીં હતો તો એમનો ઉદ્ધાર કેવી રીતે થયો? પ્રશ્ન થાય તો શ્રી ગોકુલનાથજી કહે છે, વેદનો અધિકાર બ્રાહ્મણોને છે. બ્રાહ્મણને દ્વિજ કહેવાય છે. આગળ પણ આપણે વસ્તુ જોઈ. દ્વિજ એટલે બીજો જન્મ થવો. બ્રાહ્મણ જયારે યજ્ઞોપવિત દીક્ષા લે, ગાયત્રી મંત્રની દીક્ષા લે, ત્યારે એનો આધ્યાત્મિક જન્મ થાય છે. એમ વૈષ્ણવને પણ દ્વિજ કહેવાય છે. શ્રી મહાપ્રભુજીએ જીવ માત્રને બ્રહ્મ સંબંધ આપ્યો. દરેક વર્ણના જીવોને બ્રહ્મ સંબંધ આપ્યો. વૈષ્ણવનો પણ એક બીજો આધ્યાત્મિક જન્મ થયો, એટલે વૈષ્ણવને પણ દ્વિજ કહેવાય છે. શાસ્ત્ર કહે છે, જન્મના જાયતે શૂદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે વેદ પાઠાત ભવેદ વિપ્ર બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. જન્મથી તો દરેક વ્યક્તિ શૂદ્ર હોય. મનુષ્ય માત્ર જન્મથી શૂદ્ર ગણાય. પછી વેદ મંત્રથી યજ્ઞોપવિતાદી સંસ્કાર એને આપવામાં આવે ત્યારે દ્વિજ કહેવાય છે. દ્વિજનો અર્થ એવો થયો કે પછી વેદ મંત્ર દ્વારા દીક્ષિત થયો, અને વેદના અધ્યયનનો અધિકાર મળ્યો. જ્યારે સંપૂર્ણ વેદનો જ્ઞાતા બને ત્યારે પછી દ્વિજમાંથી વિપ્ર કહેવાય. અને બ્રહ્મને જાણી લે પછી એ બ્રાહ્મણ કહેવાય છે. અને પછી એ બ્રહ્મમાં લીન બને, બ્રહ્મ રસમાં લીન બને. અને બ્રાહ્મણે કે જે સર્વ જીવોમાં બ્રહ્મના દર્શન કરે, એટલે જીવ માત્ર પર દયા રાખે, જીવ માત્ર સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરે, કોઈની સાથે રાગ દ્વેષ ન કરે, કોઈના પર ઈર્ષા ન કરે, સર્વ સમર્થ પ્રભુના ભજનમાં લાગેલો રહે, એ પછી શૂદ્રપણામાંથી છૂટી જાય. બ્રહ્મને આત્મસાત કર્યા પછી એ બ્રાહ્મણ કહેવાય. વૈષ્ણવ પણ જયારે બ્રહ્મ સંબંધ લે છે ત્યારે એનો આધ્યાત્મિક અલૌકિક જન્મ થાય છે. તમે જો 84-252 વૈષ્ણવમાં 3 જન્મની વાર્તા છે. પહેલો જન્મ એટલે માતાના ઉદરમાંથી ભૌતિક દેહનો જન્મ થયો, ભૌતિક બ્રહ્મ સંબંધ થયો,
ત્યારે આધ્યાત્મિક જન્મ થયો, અને ત્રીજો એટલે નિત્ય લીલામાં બિરાજતું મૂળ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આજે બધા જ વૈષ્ણવ દ્વિજ છે. એકવાર માનવ દેહ જન્મ થયો અને બીજો શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્યારે અલૌકિક જન્મ થયો છે. 252 વૈષ્ણવની વાર્તામાં 217મી વાર્તા ખંભાતના શેઠની વાર્તાનો પ્રસંગ તમે જુઓ. એક સાહુકાર હતો, એને બીજા ભગવદીઓની પાસે સાંભળ્યું કે જે જીવને બ્રહ્મ સંબંધ થાય એનો બીજો અલૌકિક જન્મ થાય છે. પેલા વિચાર્યું કે હું પરીક્ષા કરું. હવે એક વૈષ્ણવને યાત્રા કરવા જવું હતું. પોતાના ઘરમાં સાચવેલી મૂડી થાપણ બધું ભેગું કરીને કોઈ ચોરી ન કરી જાય. પેલા સાહુકારને ત્યાં થાપણ મૂકી અને કહ્યું કે યાત્રા કરીને પાછો આવીશ ત્યારે લઈ લઈશ. પેલો વૈષ્ણવ યાત્રા કરવા ગયો, પછી આ સાહુકારે શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધો. પેલો વૈષ્ણવ જયારે યાત્રા કરીને આવ્યો સાહુકાર પાસે, પોતાનું ધન પાછું માગ્યું. સાહુકાર કે કયું ધન? આ જન્મમાં તો તે કોઈ ધન મને આપ્યો જ નથી. અરે થોડા દિવસ પહેલા તો મારી મૂડી તમારે ત્યાં થાપણ મૂકીને યાત્રા કરવા ગયો, કેમ તમે આવું કહો છો? શું તમારી બુદ્ધિ બગડી છે? ના, હું સાચું કહું છું, આ જન્મમાં તે મને કોઈ ધન આપ્યું નથી. ઝઘડો થયો. વાત રાજાના દરબારમાં આવી. રાજા કે પરીક્ષા કરો. સાહુકાર કે છે મહારાજ હું સાચું કહું છું કે આ જન્મમાં મને કોઈ ધન આપ્યું નથી. તો રાજા કે હાથમાં બળબડતા અંગારા આપો, અગ્નિની સાક્ષીએ તું બોલ. પેલા સાહુકારે હાથમાં બળબડતા અંગારા લીધા ને કે સાચું કહું છું કે આ જન્મમાં કોઈ ધન આને મને આપ્યું નથી. આશ્ચર્ય કે બળબડતા અંગારા કેટલી વાર સુધી હાથમાં પકડી રાખ્યા, પેલાને હાથને કઈ ન થયું. રાજા કે જો ખોટું બોલશે તો હાથ દાજશે, સાચું બોલશે તો નહીં દાજે. ઘણી વાર સુધી અગ્નિ પકડીને પેલાના હાથને કઈ ન થયું. સાહુકારે મનમાં શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું. હે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, અનેક જીવોના મોઢે સાંભળ્યું છે કે બ્રહ્મ સંબંધ લેવાથી જીવનો બીજો અલૌકિક જન્મ થાય. જો વાસ્તવમાં મારો બ્રહ્મ સંબંધ લીધા પછી બીજો અલૌકિક જન્મ થયો હોય તો અગ્નિ મને નહીં દજાડે. અને ખરેખર એને કઈ ન થયું. ઇતિહાસ કે છે અગ્નિ ઠંડો થઈ ગયો. રાજાને પણ લાગ્યું કે આ સાહુકાર સાચો છે. વૈષ્ણવને કાઢી મૂક્યો. તારી બુદ્ધિ બગડી લાગે છે, નિર્દોષ માણસને તું એની ફરિયાદ કરે છે. સાહુકારને છોડી મૂક્યો. ઘરે આવતા વેત સાહુકાર પેલું ધનનું પોટલું લઈને પેલા વૈષ્ણવને ત્યાં આવ્યો. લો વૈષ્ણવ તમારું ધન. વૈષ્ણવને આશ્ચર્ય થયું. રાજાના દરબારમાં હાથમાં અગ્નિ લઈને તમે સિદ્ધ કરી બતાવ્યો. અગ્નિએ પણ તમારી સાક્ષી આપી, તમારા હાથને કઈ ન થયું. મને જૂઠો પાડ્યો. તમે કહ્યું કે આ જન્મમાં તમે મારી પાસે કોઈ ધન લીધું નથી. સાહુકાર કહે છે વૈષ્ણવ હજી પણ હું કહું છું કે આ જન્મમાં તમે મને કોઈ ધન નથી આપ્યું. તમે જયારે મને ધન આપ્યું ત્યારે મેં બ્રહ્મ સંબંધ નતો લીધો. ત્યાર પછી હું શ્રી ગુસાઈજીનો સેવક થયો. આ તો મારો અલૌકિક જન્મ થયો છે. એ જન્મમાં તમે મને ધન આપ્યું હતું. મેં સાબિત કર્યું કે જે જીવ બ્રહ્મ સંબંધ લે એનો અલૌકિક જન્મ થાય છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી છે.
અનેક જીવો જેમને વેદ શાસ્ત્રોએ અધિકાર નથી આપ્યો, જેમ બ્રાહ્મણને ગુરુ સાનિધ્યમાં ગાયત્રી મંત્રનો ઉપદેશ આપી યજ્ઞોપવિત પહેરાવે, એમ શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની સાનિધ્યમાં જીવને પ્રભુની સન્મુખ ઠાડો કરી 84 અક્ષરનો ગદ્ય મંત્ર આપી માનો પ્રભુની સાથે જીવનો વિવાહ કરાવી દીધો છે. તુલસીની માળા જીવના કંઠમાં ધરાવી છે. તુલસી તો પ્રભુને પ્રિય છે, અલૌકિક છે, પવિત્ર છે. અને જો જનોઈમાં અને તુલસીની માળામાં બીજો ફરક એ છે કે યજ્ઞોપવિત यदि તૂટી જાય તો ખંડિત તૂટેલી યજ્ઞોપવિત ના પહેરાય, મંત્ર સાથે ફરીથી યજ્ઞોપવિત બદલવી પડે. તૂટેલી જનોઈ સાથે બ્રાહ્મણ એક ડગલું પણ આગળ ના ચાલે, કે જલ પણ ના પીએ, કે એક શબ્દ પણ ના બોલી શકે. પણ આ તુલસીની માલા यदि તૂટેનો દોરો ખંડિત થાય તો તમે થોડા પારા કાઢીને ગાંઠ વાળીને પાછી પહેરી શકો. એક પણ તુલસીનો પારો જ્યાં સુધી એ દોરામાં હોય ત્યાં સુધીનું મહાત્મ્ય ઘટતું નથી. કેમ કે જનોઈ દેહ સંબંધી છે. દેહ અણુસ્વરૂપ ક્ષણ માત્રમાં છૂટી જાય, અનિત્ય છે. ના, તુલસીની માલા કેવલ દેહ સંબંધી નથી, આત્મ સંબંધી છે. એના માધ્યમથી આત્માનો સંબંધ આપણે પરમાત્માની સાથે જોડીએ છીએ. અને એટલા માટે એમાં રહેલા ભગવત ધર્મ કે ભાવનો ક્યારેય નાશ થતો નથી. આત્મ સંબંધી છે, નિત્ય છે. શ્રી મહાપ્રભુજીએ સ્ત્રી શૂદ્ર અનેક વર્ણોને બ્રહ્મ સંબંધ આપી પ્રભુની સેવામાં સ્વીકાર્યા છે. અને શાસ્ત્રીય આધાર પણ શ્રી મહાપ્રભુજી આપે છે. ભગવદ ગીતામાં કહ્યું, માહી પાર્થ વ્યાપરા ક્ષેત્રયે સ્યો પાપયો નય સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રાસ તેપી યાંતિ પરામ ગતિમ. હે પાર્થ, મારો આશ્રય કરીને સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો જેવા પણ ઉત્તમ ગતિને પામે છે. જે મારા ચરણનો આશ્રય કરે એના પર હું કૃપા કરું છું. આ શાસ્ત્ર વચનના આધારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સ્ત્રી શુદ્ર જીવ માત્રને પ્રભુની ભક્તિનો અધિકાર છે. સ્ત્રી શુદ્રાદ્યો ધૃતિ ક્ષમ શબ્દ વડે ત્યાં શ્રી ગુસાઈજી મહાપ્રભુજીનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. શ્રી વલ્લભ પોતાના સામર્થ્યથી એ ભગવદ સ્વરૂપાનંદ રૂપે અલૌકિક ફલનું દાન કરે છે.